શિક્ષણ જ્યારે માત્ર પરીક્ષા પૂરતું મર્યાદિત ન રહેતા જીવનના પાઠ શીખવે ત્યારે તે સાચા અર્થમાં સાર્થક ગણાય છે. આવું જ કંઈક જોવા મળ્યું રાજકોટની કણસાગરા કોલેજમાં. અહીં અધ્યાપક ડોક્ટર યશવંત ગોસ્વામીએ ઝાંસી કી રાણી કવિતાને માત્ર વાંચવાની નહીં પણ વિદ્યાર્થીનીઓ દ્વારા તે પાત્રને જીવંત કરાવ્યું. રાણી લક્ષ્મીબાઈના વેશમાં સજ્જ વિદ્યાર્થીનીઓએ જ્યારે હાથમાં તલવાર અને રાષ્ટ્રધ્વજ સાથે રેલી કાઢી ત્યારે સમગ્ર કેમ્પસ રાષ્ટ્રપ્રેમથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રયોગનો હેતુ આજના ઝેનઝી જનરેશનને ઇતિહાસના સાહસિક પાત્રો સાથે જોડી તેમને નીડર બનાવવાનો છે. આવો જોઈએ આ ખાસ અહેવાલ. જય હિન્દ. મારું નામ શર્મા કાચલ છું. FY BA સાયકોલોજીમાં અભ્યાસ કરું છું. અમારા એસી હિન્દીમાં રાષ્ટ્ર ચેતના સંપન્ન કાવ્ય આવે છે અને એમાં ઝાંસી કી રાણી પાત્ર મૂકવામાં આવે છે. આજના જેન્સી વર્ગમાં ઇતિહાસના પાત્ર જીવંત થાય એટલા માટે આ મૂકવામાં આવ્યું છે કે જેથી અમને અવેરનેસ થાય કે આપના જે જૂના પાત્ર હતા એ પણ એટલા સાહસિક હતા કે જેનાથી અમને એમ થાય કે અમને પ્રેરણા મળે કે અમે આવું પણ કરી શકીએ છીએ કે જો તે સમયમાં ત્યાંની રાણી લક્ષ્મીબાઈ એવું કરી શકતા હતા તો આજના સમયમાં અમે તો જેન્સી વાળા છે, અમે એવું કરી શકીએ છીએ. ઈ પાત્ર અમને સરે એટલી પ્રેરણા આપી અને એવું કર્યું કે જો તમે અમે રેલી કાઢીએ તો આજુબાજુના બધે લોકોને ખબર પડે કે નહીં આવું કંઈક અમે ભણીએ છીએ, આનાથી બધાને પ્રેરણા મળે અને ગર્લ્સમાં એવી અવેરનેસ આવે કે નહીં જો એ સમયમાં ઝાંસી કી રાણી એવું કરી શકતી હતી તો આજનો તો જેન્સી વર્ગ છે ને એટલે ટેકનોલોજી આગળ વધી ગઈ છે તો અમે પણ કેમ ના કરી શકીએ. મારું નામ કમાણી વૃષ્ટિ છે અને હું FY BA સાયકોલોજીમાં અભ્યાસ કરું છું અને અમારા અભ્યાસક્રમમાં ઝાંસી કી રાણી કાવ્ય આવે છે તો એના દ્વારા અમને લોકોને એવો વિચાર આવ્યો અને સરની અમુક પ્રેરણાથી અમને થયું કે સરે કીધું કે ચલો આપણે રાષ્ટ્રીય ચેતનાને જાગૃત કરીએ કેમ કે આજનો જેન્ઝી વર્ગ છે તો એને આ બધી ચેતનાની ખબર પડવી જોઈએ. તો તેના આધારે અમે અહીંયાથી ઝાંસીની રાણીનું જે કાવ્ય પઠન કરવાનું હતું તો તેના આધારે અમે ગયા અને નારા લગાવ્યા, રાષ્ટ્રધ્વજને સાથે લઈને તેનો જયકાર કર્યો અને ત્યાં જઈને નતમસ્તક વંદન કર્યું અને ત્યાંથી પરત ફરતા અમને સરે પ્રેરણા આપી કે ઝાંસી કી રાણી શું છે અને આજના યુગમાં કઈ રીતે ઝાંસીની રાણીની જેમ જીવાય છે. તો ઝાંસીની રાણીનું કેરેક્ટર અમને સરે સમજાવ્યું અને તેના વિશે ચેતના આપી. મારું નામ ગોહિલ પૂજાબા મહેન્દ્રસિંહ છે. હું BA અભ્યાસ કરું છું. અમારે રાણી લક્ષ્મીબાઈનો અભ્યાસક્રમમાં આવે છે તે માટે અમારે સર દ્વારા જાણ અમે કરી કે સર હું લક્ષ્મીબાઈ બનું તો એવી રીતે મારા મનમાં વિચાર આવ્યો. તે પછી અમે બીજે દિવસે કાર્યક્રમમાં જોડાયા. પછી અહીંયાથી કોલેજેથી ને ડાયરેક્ટ અમે લોકો રાણી લક્ષ્મીબાઈના પુતળા સાથે કેટલી બધી ગર્લ્સને સાથે ઝંડા ને અમે બધું લોય હું ક્ષત્રિય છું એટલા માટે મને તલવાર ફેરવતા આવડે છે એટલે અમે લોકો ત્યાં જઈને લક્ષ્મીબાઈના પુતળા પાસે જઈને ત્યાં તલવાર ફેરવી કેટલા બધા નારા લગાવ્યા. કોલેજેથી જ નારા લગાવીને લક્ષ્મીબાઈના પુતળા સાથે ગયા. પછી અમે લોકોએ ત્યાં જઈને નારાને કરી, તલવાર લગાડી, બધું કરીને અમે લોકો પાછા પરત ફર્યા. અભ્યાસક્રમમાં અમારે આટલી બધી પ્રવૃત્તિ આવે છે નારા લગાવીને દ્વારા અમે લોકો આટલી બધી વિશેષ પ્રવૃત્તિ કરી શકીએ અમને સર દ્વારા જાણ કરો. લક્ષ્મીબાઈ બની મને પહેલાં એમ હતું કે હું ન કરી શકું આ પણ પછી કર્યું તે પછી એમ થયું કે ના હું પણ કરી શકું અને બધી ગર્લ્સ આવી રીતે લક્ષ્મીબાઈ જેવું બની શકીએ એવી પ્રેરણા છે. कहानी थी खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. कहानी थी खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी.